हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। આપણે મિત્રો સરવાળા વિશે, પછી બાદબાકી વિશે, ગુણાકાર વિશે અને ભાગાકાર વિશેની શ્રેણીની આપણે ચર્ચા કરી ગયા છીએ। આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ મિશ્ર શ્રેણીની, બરાબર, કે મિશ્ર શ્રેણીની અંદર મિત્રો કેવી પ્રકારના દાખલા પૂછાતા હોય છે, આ પણ પરીક્ષામાં પૂછાય જ છે। તો એવા આપણે મિત્રો આજે મોસ્ટ એમપી પ્રેક્ટિસ દાખલાઓ આપણે જોવાના છે કે આમાં આપણે મિત્રો કેવું કેવું વિચારી શકીએ, કેવા કેવા પ્રકારના દાખલા વિચારી શકાય, બરાબર। એવું જરૂરી નથી કે બે જ ખાલી જગ્યા હોય, એક પણ ખાલી જગ્યા હોઈ શકે, બરાબર। તો ખાસ આ વિડીયો જે છે મિત્રો અંત સુધી જોજો, તમને બધી વસ્તુની ખબર પડી જાય છે કે કયા દાખલા જે છે એ આપણે કેવી રીતે ગણવાના છે, બરાબર। ચાલો તો આપણે શરૂઆત કરીએ, જાજો સમય નહીં બગાડીએ। દાખલા નંબર 1 થી કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જ્યારે પણ તમને એમ લાગે કે ભાઈ સંખ્યા 1 7 3, જો પહેલા સંખ્યા હતી એની કરતાં વધી, પછી ઘટી, વધી, ઘટી, વધી, ઘટી, આવું તમને જોવા મળે એટલે સમજવાનું કે આમાં બે શ્રેણી છુપાયેલી છે, આને કહેવાય મિશ્ર શ્રેણી, બરાબર। તો આપણે એક પછી એક આપણે ગણતરી કરીએ કે ભાઈ 1 હતો અહીંયા, તો 1 માંથી કેટલા બન્યા મિત્રો? તો કે 3 બન્યા। કેટલા ઉમેર્યા છે? તો કે 2 ઉમેરેલા છે। હવે 3 માંથી કેટલા બન્યા મિત્રો? તો કે 6 બન્યા। તો એમાં કેટલા ઉમેરેલા છે? ભાઈ 3 માં 3 નાખો એટલે 6। હવે 6 માંથી કેટલા બન્યા મિત્રો? તમે જોઈ શકો છો 10। તો 6 માં કેટલા નાખો 10 થાય? તો એમાં મિત્રો 4 નાખવા પડશે। હવે 4 માં કેટલા નાખો તો આપણને જવાબ મળી જાય। 10 માં કેટલા નાખશો તો 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા, તો હવે આપણે કેટલા ઉમેરવા જોઈએ મિત્રો? 5 જ। તો 10 માં 5 નાખો તો કેટલા થાય મિત્રો? 15। આપણો જવાબ આપણને મળી ગયો છે। હવે ઉપરની શ્રેણી મિત્રો આપણે જોવાની જરૂર નથી, બરાબર। જોવી હોય તો એ તમે જોઈ શકો છો 7 માંથી 14 બન્યા, એટલે અહીંયા 7 દુ 14 થાય, અથવા તો 7 ઉમેરો, બરાબર, 7 સંખ્યાનો ઉમેરો કરેલો છે। હવે પછી અહીંયા 7નો ઘડિયો જ આખો આપેલો છે, તમે જોઈ શકો છો। 7 × 7, 7 દુ 14, 7 તેરી 21, 7 4 28, અને એના પછી આગળ જવાબ લેવાનો હોય, બીજી ખાલી જગ્યા હોય તો 7 × 5 = 35, અથવા તો 7 સંખ્યાનો ઉમેરો। 14 માં 7 નાખો તો 21, 21 માં 7 નાખો તો 28, 28 માં 7 નાખો તો 35। એવી રીતે તમને અહીંયા શ્રેણી આપેલી છે। ચાલો આપણે પ્રશ્ન નંબર 2 માં ચર્ચા કરીએ કે ભાઈ અહીંયા પણ તમે જો, અહીંયા તમને ઓલરેડી મિત્રો 2 ખાલી જગ્યા ઓલરેડી આપેલી છે, એટલે 2 શ્રેણી તો ફરજિયાત। અને આમથી એમ જો સંખ્યા જે હતી એમાંથી વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે, બરાબર, એટલે હંમેશા તમારે 2 શ્રેણી વિચારવાની રહેશે। તો શરૂઆત કરીએ આપણે 2 થી માંડીને અહીંયા 4 બન્યા છે, 1 મૂકીને 1, બરાબર। તો ભાઈ 2 માંથી 4 ક્યારે બને? તો કે ભાઈ એમાં 2 ઉમેરો ત્યારે બને। હવે 4 માંથી 6 ક્યારે બને? તો કે ભાઈ એમાં 2 ઉમેરો, 4 ને 2 6। 6 માં કેટલા નાખીએ તો 8, તો કે 2, 6 ને 2 8। 8 માં કેટલા નાખીએ તો 10, તો કે 2। બધામાં સમાન સંખ્યાનો ઉમેરો છે, તો હવે એના ખાલી જગ્યા આપણે અહીંયા આવશે, 1 મૂકીને 1 જ લેવાની। 10 માં 2 નાખો એટલે આપણને અહીંયા જવાબ કેટલો મળે? 12। તો એક જવાબ આપણને મળ્યો છે, હજી એક ખાલી જગ્યા બાકી છે। બીજું, હવે 8 માં કેટલા નાખીએ તો 16 થાય, બરાબર, તો કે ભાઈ 8 માં 8 નાખો એટલે 16। 16 માં કેટલા નાખો તો 24 થાય, કે એમાંય 8 નાખો। 24 માં કેટલા નાખો તો 32 થાય, કે એમાંય 8 નાખો। તો હવે 32 માં કેટલા નાખવાના? તો બધામાં 8 8, સમાન સંખ્યાનો ઉમેરો, એટલે અહીંયા તમને મળશે 32 ને 8 40। એટલે આવું તમને ઓપ્શનમાં આપેલું છે મિત્રો। તો પહેલી ખાલી જગ્યા કેટલી છે? તો કે 40, અને બીજી ખાલી જગ્યા કેટલી છે? તો કે 12। આવો વિકલ્પ તમારે પસંદ કરવાનો જ રહેશે, 40 અને 12। પહેલી ખાલી જગ્યાએ પહેલો, બીજી ખાલી જગ્યાએ બીજું, બરાબર। શ્રેણી તમે પહેલાં ગમે તે ગણો, એમાં કોઈ ફેર પડતો નથી, પણ તમારે ક્રમશઃ હાલવાનું છે। એટલે ખાલી જગ્યામાં તે સૌથી પહેલી 40 ખાલી જગ્યા, પછી 12 ખાલી જગ્યા, એ રીતે તમારે કરવાનું છે। અથવા જો અહીંયા ઉપર તમે બીજું વિચારી શકો કે ભાઈ અહીંયા 8 દુ 16, 8 તેરી 24, 8 ચોકું 32 અને 8 પંચું 40, તો એનો જવાબ આવશે। ગુણાકારની રીતે વિચારો તો 8 દુ 16, બરાબર, પછી અહીંયા ગુણાકાર 8 તેરી 24, અહીંયા 16 × 3 ન થાય, એટલું ખાસ તમારે યાદ રાખવાનું રહેશે। ચાલો તો આ તો મિત્રો પ્રશ્ન નંબર 2। હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 3ની। તો એમાં પણ તમે જોઈ શકો, તમને છેલ્લે 2 ખાલી જગ્યા આપેલી છે, બરાબર। તો હવે 100 માંથી કેટલા બન્યા મિત્રો? તો કે 101। કેટલા ઉમેર્યા? તો કે ખાલી 1। હવે 101 માં કેટલા ઉમેરો તો 103 બને। 101 માં 2 નાખો એટલે 103। 103 માં કેટલા નાખો તો 106 બને? તો કે 3, બરાબર, 3 ને 3 6। હવે એમાં કેટલા નાખો તો 10, તો કે 4।
106 4 નાખો એટલે 110. હવે 110 કેટલા નાખીએ તો આપણી છેલ્લી ખાલી જગ્યા ભરાય જાય. તો 1 2 3 4 તો હવે કેટલા ઉમેરવા પડે? 5. તો 110 5 નાખો એટલે મિત્રો તમને જવાબ મળશે 115. આ એક ખાલી જગ્યા આપણી થાય છેલ્લી. હજી આગળની બાકી છે. તો હવે આપણે અહીંથી શરૂઆત કરીએ ભાઈ 200 કેટલા બન્યા? તો કે 190 ઘટ્યા. કેટલા ઘટ્યા? તો કે 10 બાદ કર્યા. હવે 190 કેટલા બન્યા? તો કે 180. કેટલા બાદ કર્યા? તો કે 10 બાદ કર્યા. 180 કેટલા બન્યા? 170. કેટલા બાદ કર્યા? 10 બાદ કર્યા. તો 170 અહીંયા આપણે ખાલી ગયા કેટલા બાદ કરવા પડશે? 10. તો 170 તમે 10 કાઢો એટલે તમને જવાબ મળશે 160. એટલે પેલી ખાલી જગ્યા જે છે એટલે તમને આવો 160 અને 115 વાળો ઓપ્શન આપેલો છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. આવી રીતે મિત્રો તમે ઝડપથી ગણી શકો પરીક્ષાની અંદર. બરોબર છે? ચલો નેક્સ્ટ. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને મિત્રો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને અમે જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ તો તમે ઝડપથી નોટિફિકેશન મળી રહે અને તમે ઝડપથી દાખલાઓ જોઈ શકો છો અને તમે ઝડપથી મેરિટમાં પણ આવી શકો છો. અને સાથે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલવાનું નહીં. બરાબર? ઝડપથી મેરિટમાં એટલે કે તમે સારી રીતે મેરિટમાં આવી શકો. તમારા કોઈ ટેન્શન જ ન હોય. અમે તૈયારી ભાઈ પરફેક્ટ, અમને વાંધો નથી, અમે જે તૈયારી કરીએ એના આધારે દાખલા અમે ઝડપથી ગણ્યા છે. તમારા દાખલા સાચા પડશે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4. આપણે પ્રશ્ન નંબર 4 જોવાનું છે. બરાબર? એમાં ખાલી જગ્યા એક જ આપેલી છે. જુઓ તમે, તો આવું ખાસ જોવાનું. હવે એના પછી નીચે ગણતરી કરો ભાઈ 2 કેટલા બન્યા? હતા કે 4. બરાબર? તો 2 માં 2 નાખો તો 4 થાય. બરાબર? 2 રીત છે આમાં. 4 કેટલા બન્યા? 8. કેટલા ઉમેર્યા? તો કે 4. 8 કેટલા બન્યા? તો કે 8. કેટલા ઉમેર્યા? તો કે 8. ડબલનો ઉમેરો છે. 8 કેટલા બન્યા? 16. કેટલા ઉમેર્યા? 16. એની સંખ્યા ઉમેરો. અને 16 32 કેટલા ઉમેરા? તો કે 32. એની સંખ્યા ઉમેરી. જો 2 ના 2, 4 ના 4, 8 ના 8, 16 ના 16, 32 ના 32. તો 32 કેટલા થાય? 66. આ તમારે જવાબ પૂરો અહીં. અથવા તમે ગુણાકાર કરી શકો 2 વડે. બરોબર? કે ભાઈ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 ને 32 દુ 66. આવી રીતે તમે ગુણાકાર પણ કરી શકો છો. નીચેની શ્રેણીમાં આપણે જે છે દાખલો ગણાઈ ગયો છે, તો બીજી શ્રેણી અહીંથી ગણવાની કોઈ જરૂર રહેતી નથી. અથવા ગણવી તો 3નો ઉમેરો, 6 માંથી 9 એટલે 3નો ઉમેરો, 9 માંથી 12 એટલે 3નો ઉમેરો, 12 માંથી 15 એટલે 3નો ઉમેરો. પણ એની ખાલી જગ્યા અહીંયા આગળ હોવી જોઈએ, એ છે નહીં. અને આપણે કાંઈ એની જરૂર નથી. જેટલું આપ્યું હોય એટલું જ આપણે ગણવાનું છે. ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 5. બરોબર? તો 5મા દાખલામાં તમે જુઓ મસ્ત મજાનો દાખલો છે. બરોબર? નીચેની શ્રેણીમાં તમે ગણી જો કે 2 માંથી કેટલા બન્યા? હતા કે 9. કેટલા ઉમેરાય છે? હતા કે 7. હવે 9 માંથી કેટલા બન્યા? હતા કે 11. કેટલા ઉમેરાય છે? હતા કે 2. 11 માંથી કેટલા બન્યા? હતા કે 14. કેટલા ઉમેરાય છે? હતા કે 3. 11 ને 3 14. 14 માંથી કેટલા બન્યા? હતા કે 21. તો હવે એમાં કેટલા ઉમેરાય છે તમે એ ખાસ જુઓ. તો 14 ને 7 21 થાય. હવે એની ખાલી જગ્યા અહીંયા છે નહીં. જો પેટર્ન વાપરવી હોય તો 7 2 3 7. તો હવે કોણ આવશે 7 પછી? હતા કે 2. એટલે 21માં 2 નાખો એટલે કેટલા થાય? 23. પણ આની આપણે જરૂર છે નહીં. આમાં એનો જવાબ ન મળ્યો તો ઉપરની શ્રેણીમાં જવાબ છે 5 માંથી કેટલા બન્યા? હતા કે 8. કેટલો ઉમેરો? હતા કે 3. હવે 8માં કેટલા ઉમેરો? તો 15 થાય. તો 8માં તમારે મિત્રો 7 ઉમેરવા પડે એટલે કેટલા થાય મિત્રો? 15. 8 ને 7 15. 15માં કેટલા નાખો તો 17 થાય. હતા કે 2. 17માં હવે કેટલા નાખો તો આપણને આપણો જવાબ મળી જાય. તો જો નીચે મુજબ પેટર્ન જ છે મિત્રો. 7 2 3 અથવા તો 3 પછી 7. બરોબર? તો અહીંયા તમે જોઈ શકો 3 પછી 7, 7 પછી 2, 2 પછી કોણ આવે અહીંયા મિત્રો? તો 3. તમે જોઈ શકો 2 પછી 3. તો 17માં 3 નાખો તો આપણને જવાબ કેટલો મળશે મિત્રો? 20. તો આ તમારો જવાબ થઈ ગયો 20. ઓપ્શન તમને આપેલો હોય એ તમારે 20 વાળો ઓપ્શન પસંદ કરવાનો રહેશે. ખાસ ધ્યાન રાખવું. બરોબર? પેટર્ન જે છે એ જ આપણે ખાસ જોવાની છે. અહીંયા તમને આપેલી છે 7 2 3 7 2 3 આગળ એમ આવે. તો અહીંયા 3 આપેલા છે, કોઈ ટેન્શન નહીં. 7 2 3. બરોબર? ચાલો એના પછી 6 નંબરનો દાખલો મિત્રો એટલો સરસ મજાનો છે તો વાત પૂછો. આમાં તમે વિચારી શકો છો આમાં સંખ્યા વધઘટ થાય છે. પણ તમે 2 શ્રેણી વિચારશો એટલે તમે ગણી જોયું તમને જવાબ જ નહીં મળે કે કઈ રીતે કરેલું છે એ ખબર નથી. એટલે આનો સ્ક્રીનશોટ પાડી
અને બે શ્રેણીના આધારે આવી રીતે તમે વિચારજો, તમારે શું જવાબ લાવવો એ તમને ખબર પડશે નહીં, બરાબર. પણ અહીંયા કેવું, એટલે કે કેવું વિચારવાનું છે બીજી રીતે, તો એ ખાસ ધ્યાન દેવાનું. સિંગલ શ્રેણીમાં ગણો તોય જવાબ મળી જશે. તો અહીંયા જો 1 માંથી 2 બન્યા, કેટલા ઉમેર્યા? 1. 2 માંથી 3 બન્યા, કેટલા ઉમેર્યા? 1. જોજો ખાસ, અહીંયા જો 3 માંથી 2 પાછી સંખ્યા ઘટી, કેટલી ઘટી? તો કે 1. 2 માંથી 3 કેટલા બન્યા? તો કે 1 ઉમેરો. હવે 3 માંથી કેટલા બન્યા? તો કે 5. કેટલા ઉમેર્યા? 2 ઉમેર્યા. 5 માંથી કેટલા ઘટ્યા? તો કે 2 ઘટ્યા. 3 માં નાખો, કેટલા છે? તો કે 1. 4 માં નાખો, 4 માં કેટલા નાખો? તો કે 3. પછી અહીંયા કેટલા બાદ કર્યા? 7 માંથી 4 એટલે 3 બાદ કર્યા. હવે આમાં કેટલા નાખો? તો કે 1. જોજો ખાસ. અને હવે કેટલા નાખવાના? તો પેટર્ન તમે જોજો ખાસ. 1 ઉમેરો, 1 ઉમેરો, 1 બાદ. 1 ઉમેરો, 2 ઉમેર્યા, 2 બાદ. જો એક પછી એક વધી. પેલો 1 ફરજિયાત છે, પછી 1 હતો અને એમાંથી 2 અને 2, પછી 1 હતો, પછી 3 3. તો હવે 1 હતો, તો હવે કોણ આવે? તો કે 4 ઉમેરવા. પેટર્ન તમને સમજાણી? 1 તો બધામાં ફરજિયાત, પછી 1 ઉમેરો, 1 બાદ, 1 ફરજિયાત, 2 ઉમેરો અને 2 બાદ. સમજાય છે? તો 1 તો ફરજિયાત, 3 ઉમેરો, 3 બાદ. એવી રીતે 1 તો ફરજિયાત, હવે કેટલા ઉમેરવાના? તો કે 4. 5 માં 4 નાખો એટલે તમને જવાબ મળી જાય. કેટલો? 9. આ દાખલાનો તમને સ્ક્રીનશોટ પાડવાનો એટલે કીધું છે, તમે ફરીથી પણ ગણીને જોઈ જોજો. આ તમને પરફેક્ટ અહીંયા પેટર્ન બેઠેલી છે, બરોબર. આ તો દાખલા નંબર 6. હવે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 7, બરોબર. હવે આમાં તમે જુઓ તો આમાં 2 ખાલી જગ્યા ઓલરેડી આપણી પાસે છે જ તે, બરોબર. તો એના આધારે આપણે ભરવાની છે. 5 માંથી 9 બન્યા એટલે કે 4 નો ઉમેરો, 5 ને 4 9. 9 માંથી 13 એટલે 9 ને 4 13 થાય. 13 માંથી 17 બન્યા તો 13 ને 4 17 થાય. અને 17 માંથી કેટલા નાખો? તો 17 માં 4 જ નાખવા, બધી 4 4 4 4, 17 ને 4 2100 એટલે પહેલી ખાલી જગ્યા આપણી ભરાઈ ગઈ 21. હવે બીજી આપણે જે છે એ આપણે ઉપરથી ભરશું. 4 માંથી કેટલા બન્યા? તો કે 7. કેટલા ઉમેરો? તો કે 3. 7 માંથી કેટલા બન્યા? 10. કેટલાનો ઉમેરો? તો કે 3. 10 માંથી કેટલા બન્યા? તો કે 13. કેટલાનો ઉમેરો? તો કે 3. તો હવે આપણે કેટલા ઉમેરવા જોઈએ? તો કે બધામાં 3 3 નો ઉમેરો. તો આમાં આપણે મિત્રો 3 જ ઉમેરવાના, ટેન્શન નહીં. તો 13 ને 13 ને 3 કેટલા થશે મિત્રો? તો કે 16. તો 21 અને 16 આવો ઓપ્શન હોય એ તમારે પસંદ કરવાનો છે. 16 21 વાળો પણ ઓપ્શન હશે એ તમારે પસંદ કરવાનો નથી. પહેલી ખાલી જગ્યા કઈ છે? બરોબર, પહેલી ખાલી જગ્યા કઈ છે અહીંયા એ જોવાનું છે 21. બીજી ખાલી જગ્યા કઈ છે? તો 16. તો 21 16 વાળો જ તમારે પ્રશ્ન ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તો આ હતી મિત્રો આપણી મિશ્ર શ્રેણીના દાખલા, બરોબર. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો મિશ્ર શ્રેણીના આધારે સમજાઈ ગયો છે. તો આના પછીના આપણે નેક્સ્ટ વર્ગ અને વર્ગમૂળના, ઘન અને ઘનમૂળના વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.